મિત્રો સંજય વચ્ચે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો ગ્રામ સુવિધા પોર્ટલમાંથી ગામના બાકીદાર માંગણીદારો માટેની માંગણા બિલ કઈ રીતે બનાવવા તે વિડીયોમાં આપણે જોઈશું। જો તમે સંજય વચ્ચે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો તમારો ગ્રામ સુવિધા પોર્ટલનું આ રીતનું પોર્ટલ ખુલશે, જેમાંથી તમારે ડાબી બાજુ સૌપ્રથમ છે ગામની માહિતી, માસ્ટર અને ત્રીજા નંબરનું જે વ્યવહાર છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે તેમાં બિલ બનાવવા અને પ્રિન્ટ કરવા માટેના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે બે ઓપ્શન ખુલશે, બિલ પ્રિન્ટ કરવા અને બધા બિલ બનાવવા માટે। તમે બધા બિલ બનાવવા માટે પણ તમે ક્લિક કરી શકો છો અને બધા બિલ બની ગયા હોય છે। હવે ઓપ્શન મિત્રો છે કે બિલ પ્રિન્ટ કરવા માટે, તો બિલ પ્રિન્ટ કરવા માટેનો ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીં તમને સોસાયટીના નામ ઉપરથી પણ તમે બિલ બનાવી શકો છો, મિલકત નંબરથી પણ બનાવી શકો છો, તેમજ કોઈ તમારે એક જ વ્યક્તિને માંગણા બિલ તમારે આપવું હોય તો પણ તમે અહીં કરી શકો છો। જો તમારે આખા સોસાયટીને આપવું હોય તો સોસાયટીને તમારે સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ તેને સિલેક્ટ કર્યા બાદ પ્રિન્ટ કરવા માટેના ઓપ્શન ઉપર આપવાનું રહેશે। હવે કોઈ તમારે મિલકત નંબરથી તમારે કોઈ બિલ બનાવવા હોય, તમે સિલેક્ટ કરો કે ભાઈ મારે મિલકત નંબર 10 એટલે કે 10 એટલે 1 થી ચાલુ થશે, 10 થી બનાવવા છે, 100 થી બનાવવા છે, બરાબર। તો માનો કે હું મિત્રો 10 થી ચાલુ કરું અને અહીં 100 સુધી સિલેક્ટ કરું છું, તો મને 1 થી 100 સુધીની મિલકતના મને બિલ માંગણા બિલ બની જશે। હવે મિત્રો જો તમારે બનાવવાનું કે શરૂની બાકી અને ભર્યા પછીની બાકી, તો કે શરૂની બાકી પર સિલેક્ટ કરશો તો શરૂની બાકીથી બનશે અને ભર્યા પછીની એટલે કે તમે માનો કે કોઈ 100 મિલકતના તમે માંગણા બિલ બનાવો છો પણ તેમાં તમે કોકનો મિલકત વેરો કરવેરા લઈ લીધા હોય અને તેને પહોંચું ખતવી દીધી હશે તો તેના બિલ બનશે નહીં મિત્રો, બરાબર। તો મિત્રો આપણે જોઈ લઈએ તો કે ભર્યા પછીની બાકી પર સિલેક્ટ કરી છે અને પ્રિન્ટ કરવા માટે ઓપ્શન આપણે આપીશું। હવે પ્રિન્ટ કરવા માટે જ્યારે આપણે ઓપ્શન આપીએ છીએ ત્યારે તમારી સામે બે બિલ આવશે। એક આપણે જોઈએ તો કે મિત્રો એક પંચાયતની કોપી છે અને એક ગ્રાહક કોપી છે। તમારે એક પંચાયત પાસે રાખવાની રહેશે અને એક કોપી તમારે ગ્રાહકને આપવાની રહેશે। જો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હશે તો સીધું પ્રિન્ટ આવશે, જો પ્રિન્ટર અવેલેબલ ન હોય તો તમે સેવ પર આપીને પણ તમારું માંગણા બિલ સેવ કરીને પીડીએફ બનીને તમે પ્રિન્ટ કાઢી શકો છો। મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, તેમજ આવા અવનવા વિડીયો મેળવવા માટે સંજય વચ્ચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારે કયા કયા વિડીયોની જરૂર છે, કઈ કઈ માહિતીની જરૂર છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે જેથી હું તેના પર